હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. વેલકમ ટુ એવરીવન. બીએસસી સેમેસ્ટર 3 એની અંદર તમે કેમેસ્ટ્રીના 2 થિયરી પેપર ભણો છો. એમાં જે પેપર નંબર 304 જે છે ઓર્ગેનિક એન્ડ એનાલિટિકલ કેમેસ્ટ્રી, એની અંદર આપણે સિલેબસની અંદર જોયું હતું યુનિટ નંબર 1 એમિનો એસિડ અને યુનિટ 1B પ્યુરિન અને યુરાઇડ કમ્પાઉન્ડ, જે આખું આપણે કમ્પ્લીટ કરી નાખ્યું. એ યુનિટ જે છે તમારું 17 માર્કનું યુનિટ છે. યુનિટ 2ની અંદર તમારે 3 પાર્ટ છે. એમાં એ પાર્ટ જે છે એની અંદર ઓર્ગેનિક રિએજન્ટ છે, એ આપણે જોયા. યુનિટ 2B જે છે એની અંદર તમારે પ્રોબ્લેમ્સ, રિએક્શનના પ્રોબ્લેમ્સ જે જોવાના છે એ આપણે એક પોઈન્ટ બાકી છે. અને યુનિટ 2C જે છે એની અંદર તમારે ઓર્ગેનિક રિએજન્ટનું એનાલિસિસ, બરાબર, એનાલિટિકલ પ્રેક્ટિકલની અંદર તમારે ક્વોલિટેટિવ એનાલિસિસની અંદર ઓર્ગેનિક રિએજન્ટનું મહત્ત્વ શું છે એ આપણે કમ્પ્લીટ કરી ગયા. જુદા જુદા આપણે ઓર્ગેનિક રિએજન્ટ જોયા હતા, બરાબર. એના પછી યુનિટ 3 તમારું જે છે એની અંદર યુનિટ 3A રિએક્ટિવ મિથિલિન ગ્રુપ, સક્રિય મિથિલિન સંયોજનો, જેની અંદર એસિટોએસિટિક એસ્ટર અને મેલોનિક એસ્ટરની બનાવટ અને એના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો આપણે જોયા હતા, બરાબર. હવે વાત છે તમારે એસિટોએસિટિક એસ્ટર જે છે એ અસાઇનમેન્ટની અંદર જે ક્વેશ્ચન છે એની અંદર એસિટોએસિટિક એસ્ટરના તમારે એની બનાવટ લખવાની છે, બરાબર. એની અંદર ઉપયોગો, અસાઇનમેન્ટની અંદર જે લખ્યું હતું એની અંદર તમારે ઉપયોગો એવું લખેલું છે, પરંતુ એ ઉપયોગો લખવાના નથી. એની જગ્યાએ તમારે શું લખવાનું છે? એસિટોએસિટિક એસ્ટરની બનાવટ લખવાની છે. 3 માર્કનો જે ક્વેશ્ચન છે એની અંદર. ઓકે, એ આપણે જોયું યુનિટ 3A. યુનિટ 3B જે છે મોનોમર્સ એન્ડ પોલિમર્સ માઇક્રોમોલેક્યુલ્સ, એ યુનિટ આપણે એક ટોપિક બાકી છે, કેમ કે બહુ નાનો ટોપિક છે, બરાબર. યુનિટ 3C જે છે, યુનિટ 3C કેટાલિસ્ટ આપણે કમ્પ્લીટ કરી નાખ્યું. યુનિટ 4ની અંદર આપણે વાત કરીએ તો યુનિટ 4A તમારે ગ્રેવિમેટ્રિક એનાલિસિસ, જે આપણે લાસ્ટ લેક્ચરની અંદર કમ્પ્લીટ કરી ગયા, જેની અંદર BA, એલ્યુમિનિયમ, Fe અને નિકલ એનો પ્રેક્ટિકલ જે છે એ આપણે જોઈ લીધો કે એના પ્રેસિપિટેશન માટે કઈ ત્રુટિ રહેલી છે અને ત્રુટિના નિવારણ માટે આપણે શું કરવું જોઈએ એ આપણે કમ્પ્લીટ કરી ગયા. અને એની અંદર યુનિટ 4Bની અંદર તમે જોયું હતું ફંક્શનલ ગ્રુપ, ઓર્ગેનિક ફંક્શનલ ગ્રુપનું એનાલિસિસ, એટલે કે ક્વોલિટેટિવ એનાલિસિસની અંદર ઓર્ગેનિક ફંક્શનલ ગ્રુપ જે છે એનું એસ્ટિમેશન, બરાબર, એસ્ટિમેશન ઓફ ઓર્ગેનિક ફંક્શનલ ગ્રુપ, એટલે કે તમારે જે એસ્ટિમેશન પ્રેક્ટિકલ આવશે એની વાત છે, એ આપણે જોઈ ગયા, બરાબર. તો હવે આપણે યુનિટ 4B જે છે મોનોમર્સ એન્ડ પોલિમર્સ, બહુ નાનું તમારું પોઈન્ટ છે કે મોનોમર્સ કોને કહેવાય અને પોલિમર્સ કોને કહેવાય, મોનોમરનું વર્ગીકરણ અને પોલિમરનું વર્ગીકરણ, આટલું તમારા યુનિટની અંદર છે, જે આપણે જોવાનું બાકી છે, જે આપણે જોઈ લઈશું. અને યુનિટ 2B જે છે એની અંદર પ્રોબ્લેમ્સ તમારે થોડા ઘણા ઓર્ગેનિક રિએક્શનના દાખલા, બરાબર, દાખલા કહીએ પ્રોબ્લેમ્સ, એટલે તમારે 8-10 જે છે આપણે જોવાના બાકી છે. બાકી આપણો સિલેબસ જે છે 304નો એ ત્યાં કમ્પ્લીટ થઈ જશે, બરાબર. તો આજે આપણે મોનોમર્સ અને પોલિમર્સ, એટલે કે માઇક્રોમોલેક્યુલ્સ શું છે એના વિશે આપણે વાત કરવાની છે. તો આપણે ફર્સ્ટ માઇક્રોમોલેક્યુલ્સની અંદર મોનોમર અને પોલિમર કોને કહેવાય એની ડેફિનેશન આપણે જોઈએ. મોનોમર અને પોલિમરની ડેફિનેશન જોઈ, પોલિમરનું વર્ગીકરણ જોઈએ, અને એ વર્ગીકરણ, જુદા જુદા વર્ગીકરણને આધારે અલગ અલગ પોલિમર જે છે એના વિશે આપણે વાત કરીએ. તો ફર્સ્ટ તો કે મોનોમર કોને કહેવાય, બરાબર, મોનોમર કોને કહેવાય અને પોલિમર કોને કહેવાય. તો આપણે ફર્સ્ટ ડેફિનેશન જોઈએ કે મોનોમર એટલે કે એવી રાસાયણિક પ્રક્રિયાઓમાં, જે રાસાયણિક પ્રક્રિયાઓમાં કોઈ એક રાસાયણિક પદાર્થ, હવે એક રાસાયણિક પદાર્થ એટલે શું એ તમને ઉદાહરણ આપું તો કે એક રાસાયણિક પદાર્થ અથવા તો અણુનું વારંવાર પુનરાવર્તન થતું હોય તો તેવા રાસાયણિક પદાર્થને મોનોમર કહેવામાં આવે છે. ડેફિનેશન તમને લખીને આપું, પછી તમને ઉદાહરણ પણ કહું કે મોનોમરનું આપણે ઉદાહરણ એક લઈએ તો ફર્સ્ટ એની ડેફિનેશન તો કે એવો રાસાયણિક પદાર્થ જે રાસાયણિક પદાર્થમાં કોઈ એક રાસાયણિક પદાર્થ અથવા તો અણુનું કોઈ એક
રાસાયણિક પદાર્થ અથવા અણુનું વારંવાર પુનરાવર્તન થતું હોય. પુનરાવર્તન થવું એટલે શું? તો કે એકનો એક પદાર્થ જે છે એ રિપીટ થતો હોય, પુનરાવર્તન થતું હોય તો તેને મોનોમર કહેવામાં આવે છે. સમજાવું તમને ડેફિનેશન કે મોનોમર કોને કહેવાય, એનું આપણે ઉદાહરણ જોઈએ. તો જે રાસાયણિક પદાર્થ, એવો રાસાયણિક પદાર્થ કે એની અંદર કોઈ એક પદાર્થ, એક મિનિટ, બરાબર, એવો રાસાયણિક પદાર્થ કે જેની અંદર એક રાસાયણિક પદાર્થનું અથવા તો અણુનું વારંવાર પુનરાવર્તન થતું હોય તો તેને મોનોમર કહેવામાં આવે છે. આપણે ઉદાહરણ જોઈએ તો પોલિથીન જે છે એની અંદર મોનોમર એકમ જે છે એ ઇથિન છે. એટલે કે ઘણા બધા ઇથિન જોડાય અને શેની રચના કરે છે? તો કે પોલિમર પોલિથીનની રચના કરે છે. ઉદાહરણ તરીકે પોલિથીન, તમે પોલિથીનનું નામ તો સાંભળ્યું જ છે, બરાબર. જે પ્લાસ્ટિક જે આપણે પોલિથીન બેગ યુઝ કરીએ છીએ એ પોલિથીન શેનું બનેલું છે? તો કે ઘણા બધા ઇથિન મોનોમર અણુ જોડાય અને પોલિથીન બનાવે છે. તો જે આ ઇથિન સમૂહ છે એને મોનોમર કહેવામાં આવે છે અને પોલિથીન જે છે એને પોલિમર કહેવામાં આવે છે. એટલે કે ઘણા બધા ઇથિન જોડાય, ઘણા બધા ઇથિન મોનોમર જોડાય અને પોલિથીન બનાવે છે અને આ પોલિથીન જે છે એને પોલિમર કહેવામાં આવે છે. ફરી વખત તમને ડેફિનેશન સમજાવું કે જે રાસાયણિક પદાર્થ, એટલે કે આ પોલિથીન રાસાયણિક પદાર્થ જે છે એની અંદર એક રાસાયણિક પદાર્થ અથવા અણુનું, તો અણુ તરીકે કયો આવશે? ઇથિન આવશે. એટલે કે ઘણા બધા ઇથિન મોનોમર જોડાય અને પોલિથીન સંયોજન બનાવે છે, પોલિથીન કમ્પાઉન્ડ બનાવે છે, પોલિથીન પદાર્થ બનાવે છે. તો પોલિથીનને પોલિમર કહેવામાં આવે છે અને ઇથિનને મોનોમર કહેવામાં આવે છે. અને આ ઇથિન જે છે એ આવર્તનીય એકમ થશે. હવે આવર્તનીય એકમ એટલે શું એ આપણને ખબર હોવી જોઈએ. તો આપણે આવર્તનીય એકમ સમજીએ તો પોલિમર પદાર્થની અંદર કોઈ પણ એક મોનોમર પદાર્થનું વારંવાર પુનરાવર્તન થતું હોય તો આવા પુનરાવર્તિત થતા પદાર્થને આવર્તનીય એકમ કહેવામાં આવે છે, બરાબર. હવે બધી ડેફિનેશન લખવાની જરૂર નથી એટલે હું તમને ડેફિનેશન બોલી જઈશ. એ ડેફિનેશન જો તમને એવું લાગે તો તમારે બુક અને પેન લઈને સાથે બેસવાનું અને નોટ કરી લેવાની ડેફિનેશન. ઓકે, તમને બધી ડેફિનેશન તો લખીને કરાવીશ નહીં, પરંતુ તમારે એને તમારે લખતી જવાની. હું તમને બોલતી જઈશ અહીંયાથી. તમને એવું લાગે કે આ ડેફિનેશન લખવા જેવી છે, આ વસ્તુ નોટ કરવા જેવી છે, તો તમારે કરી લેવાની. ઓકે, તો આ વાત થઈ આપણે મોનોમર, પોલિમર અને આવર્તનીય એકમની. ઉદાહરણ તરીકે લીધું આપણે પોલિથીન, તો કે એવો રાસાયણિક પદાર્થ કે કોઈ એક રાસાયણિક પદાર્થનું વારંવાર પુનરાવર્તન થતું હોય તો તેવા પદાર્થને મોનોમર કહેવામાં આવે છે અને આવા પુનરાવર્તિત થતા એકમને આવર્તનીય એકમ કહેવામાં આવે છે અને બનતા પદાર્થને પોલિમર કહેવામાં આવે છે, બરાબર. હવે આપણે પોલિમરની ડેફિનેશન જોઈએ તો એક અથવા એક કરતાં વધારે પ્રકારના અસંખ્ય સાદા કાર્બનિક પદાર્થ અથવા તો અણુઓ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાય અને વધારે અણુભાર ધરાવતો સંયોજન બનાવે તો તેને પોલિમર કહેવામાં આવે છે અને આ પ્રક્રિયાને પોલિમરાઇઝેશન પ્રક્રિયા કહેવામાં આવે છે. ફરી વખત ડેફિનેશન બોલું કે એક અથવા એક કરતાં વધારે, એટલે આપણે ઇથિન લીધું અથવા તો ઇથિન સાથે તમે પ્રોપીને લઈ શકો, બરાબર. તો એક અથવા એક કરતાં વધારે, તો ઇથિનમાંથી જે પોલિથીન બને છે એની અંદર એક જ આવર્તનીય એકમ છે, બરાબર. પરંતુ એક અથવા એક કરતાં વધારે પ્રકારના અસંખ્ય એટલે કે ઘણા બધા સાદા કાર્બનિક સંયોજનો અથવા તો એના અણુઓ, સાદા કાર્બનિક અણુઓ અથવા તો એના સંયોજનો એકબીજા સાથે રાસાયણિક બંધ દ્વારા, એટલે કે ઘણા બધા ઇથિન સંયોજનો એકબીજા સાથે રાસાયણિક બંધ દ્વારા જોડાય અને શેની પોલિથીનની રચના કરે છે. એટલે કે રાસાયણિક બંધથી જોડાઈને વધારે અણુભાર ધરાવતા સંયોજનો બનાવે તો તેને પોલિમર કહેવામાં આવે છે અને આ પોલિમર બનવાની ઘટનાને શું કહેવામાં આવે છે? તો કે પોલિમરાઇઝેશન કહેવામાં આવે છે. ફરી વખત એક વખત ત્રણે ડેફિનેશન એક વખત બોલી જાઓ કે મોનોમર કોને કહેવાય, પોલિમર કોને કહેવાય અને આવર્તનીય એકમ કોને કહેવાય, બરાબર. તો મોનોમર એટલે કે જે રાસાયણિક પદાર્થમાં કોઈ એક પદાર્થનું વારંવાર,
પદાર્થ અથવા તો અણુનું વારંવાર પુનરાવર્તન થતું હોય તો તેને મોનોમર કહેવામાં આવે છે. અને આવા રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આવર્તનીય એકમ કે જે વારંવાર જેનું પુનરાવર્તન થાય છે એવા એકમને આવર્તનીય એકમ કહેવામાં આવે છે. તો પોલિમર તો કે એક અથવા એક કરતાં વધારે પ્રકારના અસંખ્ય સાદા કાર્બનિક સંયોજનો એકબીજા સાથે રાસાયણિક બંધ દ્વારા જોડાય અને વધારે અણુભાર ધરાવતો સંયોજન બનાવે તો એ સંયોજનને પોલિમર કહેવામાં આવે છે. અને આ પ્રક્રિયાને પોલિમરાઇઝેશન પ્રક્રિયા કહેવામાં આવે છે. બરાબર. તો આ આપણે વાત કરી મોનોમર, પોલિમર અને આવર્તનીય એકમની. બરાબર. મોનોમર, પોલિમર અને આવર્તનીય એકમ. હવે આપણે એનું વર્ગીકરણની વાત કરીએ કે ક્લાસિફિકેશન ઓફ પોલિમર, એટલે કે પોલિમરનું ક્લાસિફિકેશન કઈ રીતે કેટલી ટાઈપની અંદર કરવામાં આવે છે, એટલે કે વર્ગીકરણ, પોલિમરનું વર્ગીકરણ. બરાબર. તો પોલિમરનું વર્ગીકરણ જે છે એ ઘણી બધી રીતે, બરાબર, કે પોલિમરાઇઝેશન પ્રક્રિયાના આધારે, પોલિમર સંયોજન શેમાંથી મળી આવે છે એના આધારે. તો આપણે જોઈએ કે ઘણી રીતે ક્લાસિફિકેશન છે. તો ફર્સ્ટ જે છે એ સ્ત્રોતના આધારે ક્લાસિફિકેશન. સ્ત્રોત એટલે કે ક્યાંથી પ્રાપ્તિ સ્થાન, ક્યાંથી મળી આવે છે. બરાબર. સ્ત્રોત એટલે કે પ્રાપ્તિ સ્થાન, કે પોલિમર પદાર્થ ક્યાંથી મળી આવે છે એના આધારે ક્લાસિફિકેશન. એટલે કે સ્ત્રોતના આધારે ક્લાસિફિકેશન 2 ટાઈપમાં થાય છે. કુદરતી રીતે મળી આવતા પોલિમર અને કૃત્રિમ રીતે બનાવવામાં આવતા પોલિમર, એટલે કે કુદરતી પોલિમર અને કૃત્રિમ પોલિમર. તો સ્ત્રોતના આધારે વર્ગીકરણ જે છે 2 ટાઈપમાં થાય છે. તમે એક નોટ પેન સાથે લઈને જ બેસશો, હું આનું ક્લાસિફિકેશન બોલીશ એટલે તમારે લખતું જવાનું કે કુદરતી પોલિમર, કૃત્રિમ પોલિમર. બરાબર. તો સ્ત્રોતના આધારે ક્લાસિફિકેશન કુદરતી પોલિમર અને કૃત્રિમ પોલિમર. તો કુદરતી પોલિમર કોને કહેવાય? તો કે કુદરતી રીતે જે પોલિમર કુદરતમાંથી મળી આવે છે તેને કુદરતી પોલિમર કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે તમને કહું તો રૂ છે, કોટન કેવું છે? કુદરતી પોલિમર છે. સ્ટાર્ચ જે છે એ કેવું છે? તો કે કુદરતી પોલિમર છે. સેલ્યુલોઝ, ન્યુક્લિક એસિડ, તમે ન્યુક્લિક એસિડની મેં તમને વાત કરી હતી. બરાબર. આપણે પ્યુરિન અને યુરાઇડ કમ્પાઉન્ડ ભણતા હતા ત્યારે. તો ન્યુક્લિક એસિડ અને કુદરતી રબર આ બધા કેવા છે? કુદરતી પોલિમર છે. અને એ ક્યાંથી? તો કે કુદરતમાંથી મળી આવે છે. તો કૃત્રિમ પોલિમર કોને કહેવાય? તો કૃત્રિમ પોલિમર એટલે કે કુદરતી પોલિમર જે મળી આવે છે એમાંથી જો કૃત્રિમ એટલે કે પ્રયોગશાળાની અંદર પોલિમર બનાવવામાં આવે તો માનવ સર્જિત પ્રયોગશાળાની અંદર જો પોલિમર બનાવવામાં આવે તો એને કૃત્રિમ પોલિમર કહેવામાં આવે છે. અને કૃત્રિમ પોલિમર જે છે એને પાછી 2 ટાઈપ છે. તો કે સંશ્લેષિત પોલિમર અને અર્ધ સંશ્લેષિત પોલિમર. તો સંશ્લેષિત પોલિમર કોને કહેવાય અને અર્ધ સંશ્લેષિત પોલિમર કોને કહેવાય? તો સંશ્લેષિત પોલિમર એટલે કે એ પ્રકારના પોલિમર પદાર્થો જે છે એને પ્રયોગશાળામાં તો કૃત્રિમ પોલિમર બધા પ્રયોગશાળામાં જ બનાવવામાં આવે, પરંતુ સંશ્લેષિત એટલે કે જે પોલિમર જે છે એ પ્રયોગશાળામાં બનાવવામાં આવે અને મોટાભાગના પોલિમર પદાર્થો જે છે એ આ રીતે બનાવવામાં આવતા હોય છે. અને એ ટોટલી 100% જે છે એને પ્રયોગશાળામાં બનાવવામાં આવતા હોય છે. અને એમાં સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે કુદરતી પોલિમર લેવામાં આવતો નથી. બરાબર. એટલે કે સંશ્લેષિત પોલિમર કોને કહેવાય? તો કે પોલિમર પદાર્થો પ્રયોગશાળામાં બનાવવામાં આવે છે અને મોટાભાગના પોલિમર પદાર્થો જે છે એ સંશ્લેષિત પોલિમર માનવ સર્જિત રીતે એને બનાવવામાં આવતા હોય તો એને સંશ્લેષિત પોલિમર કહેવામાં આવે છે. એના ઉદાહરણની અંદર તમને કહું તો માનવ સર્જિત રેસાઓ એટલે કે આપણે જે પેલા દોરડા ને એવું બધું વણતા હોય એમાં જે રેસાઓ વપરાય છે એ સંશ્લેષિત પોલિમરનું ઉદાહરણ છે. પછી પ્લાસ્ટિક જે છે એ બધું શું છે? તો કે સંશ્લેષિત રીતે કૃત્રિમ રીતે બનાવવામાં આવતું એવું પોલિમર છે. અને રબર પણ કેવું? તો કે સંશ્લેષિત પોલિમર છે. બરાબર. તો આપણે અર્ધ સંશ્લેષિત પોલિમરની વાત કરીએ તો કુદરતમાં રહેલા પોલિમર પદાર્થો જે છે એની ઉપર રાસાયણિક પ્રક્રિયા કરી અને એના દ્વારા અર્ધ સંશ્લેષિત પોલિમર બનાવવામાં આવે છે.
એટલે કે કુદરતી રીતે મળતા પોલિમર પદાર્થો જે છે એના ઉપર રાસાયણિક પ્રક્રિયા દ્વારા અર્ધસંશ્લેષિત પોલિમર પદાર્થો બનાવવામાં આવે છે, તો એને અર્ધસંશ્લેષિત કહેવામાં આવે છે. એના ઉપર રાસાયણિક પ્રક્રિયા દ્વારા જે પદાર્થો બનાવવામાં આવે છે એને અર્ધસંશ્લેષિત પોલિમર કહેવામાં આવે છે. તો કે ઉદાહરણ તરીકે તમે જુઓ તો કુદરતમાંથી મળતું સેલ્યુલોઝ જે છે એ સેલ્યુલોઝનું તમે એસિટાઇલેશન કરશો H2SO4ની હાજરીમાં તો એસિટિક એનહાઇડ્રેટ સાથે એસિટાઇલેશન કરતાં સેલ્યુલોઝ ડાયએસિટેટ પોલિમર બને છે. એટલે સેલ્યુલોઝ ડાયએસિટેટ પોલિમર જે છે એ રેસાઓ જે છે એ ઘણી બધી રીતે ઉપયોગી થતા હોય તો એને આપણે અર્ધસંશ્લેષિત પોલિમર પદાર્થો કહી શકીએ. અથવા તો કુદરતી રબર જે છે એના વલ્કેનાઇઝેશનથી એને સુધારેલા ગુણધર્મ ધરાવતું રબર બનાવવામાં આવે તો એ વાહનના ટાયર અને એ જે છે એની બનાવટમાં એ રબર વપરાતું હોય છે. બરાબર. તો આ જે છે એ અર્ધસંશ્લેષિત, સંશ્લેષિત અને કુદરતી પોલિમર જે છે એના ઉદાહરણ થયા. સ્ત્રોતના આધારે એનું ક્લાસિફિકેશન કુદરતી પોલિમર અને કૃત્રિમ પોલિમર. કૃત્રિમ પોલિમરનું વર્ગીકરણ 2 ટાઈપમાં, સંશ્લેષિત રીતે અને અર્ધસંશ્લેષિત રીતે. કુદરતી પોલિમર કોને કહેવાય તો કે કુદરતમાંથી મળી આવતા પોલિમરને કુદરતી પોલિમર કહેવાય. અને કુદરતી પોલિમરમાં ઉપર કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દ્વારા જો કૃત્રિમ પોલિમર બનાવવામાં આવે તો એને અર્ધસંશ્લેષિત કૃત્રિમ પોલિમર કહેવાય. અને સંપૂર્ણ લેબોરેટરીની અંદર જે પોલિમર બનાવવામાં આવે તો એને સંશ્લેષિત પોલિમર કહેવામાં આવે છે, જેના આપણે ઉદાહરણ જુદા જુદા જોયા. આ હતું સ્ત્રોતના આધારે પોલિમરનું વર્ગીકરણ. એના પછી આપણે પોલિમરાઇઝેશન પ્રક્રિયાના આધારે વર્ગીકરણ જોઈએ. પોલિમરાઇઝેશન પ્રક્રિયાને આધારે વર્ગીકરણ. તો પોલિમરાઇઝેશન પ્રક્રિયાને આધારે વર્ગીકરણ છે ને 4 ટાઈપમાં થાય છે. હોમોપોલિમર, સેકન્ડ જે છે એ કોપોલિમર, થર્ડ જે છે યોગશીલ પદાર્થ અથવા તો યોગશીલ પોલિમર, અને ચોથું જે છે એ સંઘનન પોલિમર. બરાબર. તો આમાં પણ તમને નામ ઉપરથી ખબર પડી જાય, હોમોપોલિમર, કોપોલિમર, યોગશીલ પોલિમર અને સંઘનન પોલિમર. તો આપણે હોમોપોલિમર જોઈએ તો હોમોપોલિમરની અંદર શું છે તો કે એક જ પ્રકારના મોનોમર પદાર્થો જોડાય અને પોલિમર પદાર્થ બનાવે તો એને હોમોપોલિમર કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે ઇથિનમાંથી બનતો પોલિથીન જે છે, બરાબર, એ શું છે તો કે હોમોપોલિમરનું ઉદાહરણ છે. યોગશીલ પ્રક્રિયા એટલે કે એની અંદર કઈ રાસાયણિક પ્રક્રિયા થાય છે? પોલિમરાઇઝેશન પ્રક્રિયા. પોલિમરાઇઝેશન કોને કહેવાય તો કે મોનોમર અણુઓ જે રાસાયણિક બંધ દ્વારા જોડાય અને પોલિમર પદાર્થ બનાવે છે તો એ રાસાયણિક પ્રક્રિયાને પોલિમરાઇઝેશન પ્રક્રિયા કહેવામાં આવે છે. અને પોલિમરાઇઝેશન પ્રક્રિયાની અંદર હોમોપોલિમર, કોપોલિમર, યોગશીલ પોલિમર અને સંઘનન પોલિમર. તો હોમોપોલિમરની અંદર શું છે તો કે એની અંદર મોનોમરના એક જ પ્રકારના મોનોમર અણુઓ જે છે એકબીજા સાથે જોડાયેલા હોય છે. જ્યારે કોપોલિમરની અંદર શું હોય તો કે 2 અથવા 2 કરતાં વધારે પ્રકારના અસંખ્ય સાદા કાર્બનિક, એટલે કે હોમોપોલિમરમાં મોનોમર અણુ કેવો હશે? એક જ પ્રકારનો હશે. અને કોપોલિમરની અંદર મોનોમરના અણુ 2 અથવા 2 કરતાં વધારે પ્રકારના હશે તો એને શું કહેવાય? કોપોલિમર પદાર્થો કહેવાય. હવે આ જે છે કોપોલિમરનું, હોમોપોલિમરનું ઉદાહરણ તો આપણે જોયું કે ઇથિનમાંથી બનતો પોલિથીન. તો કોપોલિમરનું ઉદાહરણ તો કે કોપોલિમરની અંદર સ્ટાયરીન અને બ્યુટાડાઇનમાંથી બનતો સ્ટાયરીન બ્યુટાડાઇન રબર. એની અંદર 2 મોનોમર અણુઓ છે, સ્ટાયરીન અને બ્યુટાડાઇન, બંને જોડાય અને સ્ટાયરીન બ્યુટાડાઇન રબર બનાવે છે તો એને શું કહેવાય? કોપોલિમર કહેવાય. એના પછી આપણે જોઈએ યોગશીલ પોલિમર. તો કે યોગશીલ નિપજ, બરાબર. યોગશીલ પદાર્થો કોને કહેવાય તો કે જ્યારે દ્વિબંધ કાર્બન કાર્બન દ્વિબંધ ધરાવતા અસંખ્ય સાદા કાર્બનિક મોનોમર અણુઓ યોગશીલ પ્રક્રિયા દ્વારા, યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા દ્વારા જોડાય અને યોગશીલ પોલિમરાઇઝેશન પદાર્થ બનાવે છે.
કોણ? તો કે કાર્બન કાર્બન દ્વિબંધ ધરાવતા અસંખ્ય સાદા કાર્બનિક સંયોજનો જોડાય અને યોગશીલ પોલિમર બનાવે છે. યોગશીલ નિપજ એટલે શું? કે જેની અંદર કાર્બન કાર્બન દ્વિબંધ આવેલો હોય. બરાબર. તો આની અંદર આપણે ઉદાહરણ જોઈશું તો ઇથિન, કાર્બન ડબલ બોન્ડ કાર્બન, ઇથિન જે છે, ઇથિનમાંથી મળતો પોલિથીન જે છે એ પણ યોગશીલ પોલિમરનું ઉદાહરણ છે. અને સ્ટાયરીન અને બ્યુટાડાઇનમાંથી બનતો સ્ટાયરીનમાંથી મળતો પોલિસ્ટાયરીન જે છે એ પણ કોનું? તો કે યોગશીલ પોલિમરનું ઉદાહરણ છે. એટલે કે પોલિસ્ટાયરીન અને પોલિથીન બંને જે છે યોગશીલ પોલિમરના ઉદાહરણ છે. એના પછી આપણે સંઘનન પોલિમર જોઈએ. તો સંઘનન પોલિમર કોને કહેવાય? તો કે જ્યારે બે અથવા બે કરતાં વધારે એટલે કે બે સરખા અથવા તો જુદા જુદા પ્રકારના મોનોમર અણુઓ બે સમાન ક્રિયાશીલ સમૂહ ધરાવતા હોય. બરાબર. અને બંને મોનોમર અણુ કેવા હોય? તો કે સમાન ક્રિયાશીલ સમૂહ ધરાવતા હોય એવા અસંખ્ય સમાન સંખ્યાના દરેક મોનોમર અણુ એકબીજા સાથે સંઘનન પ્રક્રિયાથી, સંઘનન એટલે કે જોડાવું, અસંખ્ય મોનોમર અણુઓ એકબીજા સાથે જોડાય અને જો પાણીનો અણુ અથવા તો એમોનિયા અથવા તો આલ્કોહોલનો અણુ દૂર થતો હોય તો એ પોલિમર પદાર્થને સંઘનન પોલિમર પદાર્થ કહેવામાં આવે છે. ફરી વખત ડેફિનેશન સમજો કે જ્યારે જુદા જુદા બે અથવા બે કરતાં વધારે મોનોમર અણુઓ બે કરતાં વધારે અણુઓ જે છે એ મોનોમર અણુઓ કે જેમાં બે સમાન ક્રિયાશીલ સમૂહ આવેલા હોય એવા અસંખ્ય સમાન સંખ્યાના ક્રિયાશીલ સમૂહ ધરાવતા મોનોમર એકબીજા સાથે સંઘનન પ્રક્રિયાથી જોડાય પાણીનો અથવા તો એમોનિયા અથવા તો આલ્કોહોલનો અણુ દૂર કરી અને પોલિમર પદાર્થ બનાવે તો તેને સંઘનન પોલિમર કહેવામાં આવે છે. બરાબર. હવે આપણે સંઘનન પોલિમરના ઉદાહરણ જોઈએ કે એડિપિક એસિડ અને હેક્સામિથિલિન ડાયએમાઇડ મોનોમર અણુમાંથી મળતો નાયલોન 66 જે છે એ કેવો છે? તો કે સંઘનન પોલિમરનું ઉદાહરણ છે. અથવા તો ડાયમિથાઇલ ટર્થેલેટ અને ઇથિલિન ગ્લાયકોલમાંથી મળતો મોનોમર જે છે એ ટેરેલિન સંઘનન પોલિમર પદાર્થનું ઉદાહરણ છે. બરાબર. તો આ જે છે એ પોલિમરાઇઝેશન પ્રક્રિયાને આધારે ક્લાસિફિકેશન હોમોપોલિમર, કોપોલિમર, યોગશીલ પોલિમર અને સંઘનન પોલિમર. જો તમારે ટૂંકમાં યાદ રાખવું હોય તો હોમો એટલે સરખા, કો એટલે જુદા જુદા, સરખા એટલે બે મોનોમર અણુ સરખા હોય એને હોમોપોલિમર કહેવાય. કોપોલિમર એટલે કે જુદા જુદા બે મોનોમર અણુ હોય તો એને કોપોલિમર. આ જે છે એ યાદ રાખવાની એક ટ્રીપ છે કે તમારે શોર્ટની અંદર ડેફિનેશન યાદ રાખવી હોય તો કઈ રીતે યાદ રહે. યોગશીલ પોલિમર એટલે કે કાર્બન કાર્બન દ્વિબંધ આવેલો હોય એવા યોગશીલ પદાર્થો જોડાય અને યોગશીલ પોલિમર બનાવે છે. સંઘનન પોલિમર એટલે કે બે મોનોમર અણુઓ જે છે એ એકબીજા સાથે જોડાય, પાણીનો અથવા તો એમોનિયા અથવા આલ્કોહોલનો અણુ દૂર કરે તો એને સંઘનન પોલિમર કહેવામાં આવે છે. તો આ જે છે એ પોલિમરાઇઝેશન પ્રક્રિયાને આધારે વર્ગીકરણ થયું. હવે આપણે એના પછી આણ્વીય બળના આધારે વર્ગીકરણ જોઈએ. થર્ડ જે છે એ આણ્વીય બળ એટલે કે જે પોલિમર પદાર્થ બનશે એની અંદર અણુ વચ્ચે કેવું બળ રહેલું છે. બરાબર. મોનોમરના અણુ વચ્ચે કઈ રીતનું બળ રહેલું છે એના આધારે વર્ગીકરણ. તો એના આધારે તમે વર્ગીકરણ જોશો તો ઇલાસ્ટોમર, રેસાઓ અને થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ પોલિમરના ઉદાહરણ જે છે એ આની અંદર આવે. આપણે જોઈએ તો આ ક્લાસિફિકેશન અહીંયા લખું છું. ઓકે. ઇલાસ્ટ્રોમર, તો કોને ઇલાસ્ટ્રોમર કહેવાય એ જોશું. એના પછી રેસાઓ અને થર્ડ થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ. આ બંને એ અંદર જ છે. બરાબર. થર્મોસેટિંગ પોલિમર કોને કહેવાય? તો આણ્વીય બળના આધારે આપણે જો એનું વર્ગીકરણ જોઈએ તો ઇલાસ્ટ્રોમર, રેસાઓ, થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ. તો ફર્સ્ટ આપણે ઇલાસ્ટ્રોમર જોઈએ. આણ્વીય બળ તમને ખ્યાલ આવી ગયું કે મોનોમરના અણુ વચ્ચે કેવું બળ છે એના આધારે વર્ગીકરણ છે. તો ઇલાસ્ટ્રોમર કોને કહેવાય? તો ઇલાસ્ટ્રોમર જે પદાર્થ છે એની અંદર અણુ એટલે કે આવર્તનીય એકમ એકબીજા સાથે જોડાયેલા હોય ત્યારે નિર્બળ આંતર આણ્વીય આકર્ષણ બળ ધરાવે છે. આ ઇલાસ્ટ્રોમર જે છે એની અંદર અણુ વચ્ચે જે બળ જે છે એ કેવું છે? નિર્બળ બળ છે. નિર્બળ અને આંતર આણ્વીય આકર્ષણ બળ ધરાવે છે.
છે, તેને ઇલાસ્ટોમર પદાર્થ કહેવામાં આવે છે. ડેફિનેશન તમારે જોવી હોય તો એને એવું કહેવાય કે જ્યારે આવર્તનીય એકમ એકબીજા સાથે, આવર્તનીય એકમ એટલે તમને ખબર છે મોનોમરના અણુઓ, તો કે મોનોમરના અણુઓ એકબીજા સાથે જોડાયેલા હોય ત્યારે એમના વચ્ચે કેવું બળ હોય તો કે નિર્બળ આંતર આણ્વીય આકર્ષણ બળ ધરાવતા હોય તો એને ઇલાસ્ટોમર પદાર્થો કહેવામાં આવે છે. જ્યારે નિર્બળ આંતર આણ્વીય આકર્ષણ બળના લીધે એ ઇલાસ્ટોમર પદાર્થોને ખેંચી એટલે કે એને ખેંચીને લંબાવી શકાય છે અને ખેંચીને લંબાવો તો ફરી પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે છે, તો એને ઇલાસ્ટોમર પદાર્થો કહેવામાં આવે છે. બરાબર. તો આપણે ઇલાસ્ટિક રબર અને વલ્કેનાઇઝેશન રબર જે છે, વલ્કેનાઇઝ રબર અને ઇલાસ્ટિક રબર એ બંને કેવા છે? ઇલાસ્ટોમરનું ઉદાહરણ. બરાબર. ઇલાસ્ટિક રબર તમે તેને ખેંચો એટલે કેવું થાય તો કે લાંબુ થાય અને પાછું એને તમે છોડી દો તો એને પોતાની મૂળ સ્થિતિની અંદર પાછા આવી જાય, તો એ ઇલાસ્ટોમરની અંદર આવે. એટલે ઇલાસ્ટિક રબર પણ એક જાતનું શું છે તો કે પોલિમર પદાર્થ છે. બરાબર. એના પછી આપણે રેસા જોઈએ તો રેસા શું છે તો કે જે પોલિમર પદાર્થો ઊંચી તણાવ શક્તિ અને ઊંચા માનાંકના ગુણધર્મ ધરાવતા હોય તો એને રેસાઓ. અને રેસાની અંદર ખાસ નાયલોન 66 અને નાયલોન 6 જે છે એ બંને રેસાઓ જે છે એ વર્લ્ડ ફેમસ રેસાઓ છે. નાયલોન 66 અને નાયલોન 6 જે છે એ બંને રેસાઓ જે છે એની અંદર હાઇડ્રોજન બળના લીધે એ પ્રબળ આંતરાણવીય આકર્ષણ બળ ધરાવે છે, તેથી તેની તણાવ શક્તિ કેવી તો કે વધારે છે. એટલે એ રેસાઓ જે છે નાયલોન 66 અને નાયલોન 6 બંને જે છે એ કેવા તો કે એ રેસાઓ જે છે એ પ્રબળ આંતરાણવીય આકર્ષણ બળ ધરાવે છે. બરાબર. એના લીધે એ રેસાઓ જે છે એ ઊંચા માનાંકના અને તણાવ શક્તિ ઊંચી એવા ગુણધર્મ ધરાવે છે, તો એને રેસાઓ કહેવામાં આવે છે. બરાબર. એના પછી આપણે થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ જોઈએ તો થર્મોપ્લાસ્ટિક કોને કહેવાય તો થર્મોપ્લાસ્ટિક એટલે કે જે પોલિમર પદાર્થો સામાન્ય તાપમાને તમે એને ગરમ કરો એટલે નરમ બને અને ઠંડુ પડતા પાછા પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે તો તેવા પદાર્થોને થર્મોપ્લાસ્ટિક કહેવામાં આવે છે. તમે ગરમ કર્યા એને તો એ કેવા થઈ ગયા તો કે નરમ થઈ ગયા અને પાછું તમે નરમ થઈ જાય અને પાછું તમે ઠંડુ પડવા દો એટલે પાછા પોતાની મૂળ સ્થિતિની અંદર આવી જાય. જેમ કે પોલિથીન બેગ. બરાબર. પોલિથીન બેગ તમે પ્લાસ્ટિક બેગ પોલિથીન બેગ જે યુઝ કરો છો જો તમે એને ગરમ કરશો એટલે પોતાની મૂળ સ્થિતિની અંદર પોતે નરમ થઈ જશે. એને તમે ટેમ્પરેચર આપશો એટલે કેવું થઈ જાય એકદમ નરમ ચીકણું થઈ જાય અને જ્યારે ઠંડુ પડશે એટલે પાછી કેવી તો કે પોતાની મૂળ સ્થિતિની અંદર આવી જશે. તો એ જે છે થર્મોપ્લાસ્ટિક પોલિમર કહેવામાં આવે છે. અને થર્મોપ્લાસ્ટિક પોલિમર જે છે એ પદાર્થો આંતરાણવીય આકર્ષણ બળનો ગુણધર્મ ધરાવે છે, તેથી ઇલાસ્ટોમર પદાર્થો રેસાઓ એ બધા છે એ થર્મોપ્લાસ્ટિક પોલિમરનું ઉદાહરણ છે. એના ઉદાહરણમાં પોલિથીન અને પોલિસ્ટાયરીન અને પોલિવિનાઇલ ક્લોરાઇડ આ ત્રણેય જે છે થર્મોપ્લાસ્ટિકના ઉદાહરણ છે. એના પછી થર્મોસેટિંગ. તો થર્મોસેટિંગ કોને કહેવાય તો જે પોલિમર પદાર્થોને ઊંચા તાપમાને ગરમ કરો અને નરમ ન બને અને ઠંડા પડતા પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત ન કરે તો એને કહેવાય તો કે થર્મોસેટિંગ પોલિમર કહેવામાં આવે છે. ડેફિનેશન ખાસ યાદ રાખજો, નોટ કરવી હોય તો નોટ કરી લેજો. થર્મોપ્લાસ્ટિક પોલિમર કોને કહેવામાં આવે તો કે જે પોલિમર પદાર્થોને ઊંચા તાપમાને ગરમ કરો તો નરમ બને અને ઠંડુ પડતા પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે તો એને થર્મોપ્લાસ્ટિક પોલિમર કહેવામાં આવે. અને થર્મોસેટિંગ પોલિમર એટલે કે જે પદાર્થોને ઊંચા તાપમાને ગરમ કરતાં પણ નરમ બનતા નથી તો તેવા પોલિમરને થર્મોસેટિંગ પોલિમર કહેવામાં આવે છે. બરાબર. અને થર્મોસેટિંગ પોલિમર જે છે બેકેલાઇટ મેલેમાઇટ આ બધા છે એ થર્મોસેટિંગ પોલિમર જે છે એના ઉદાહરણ છે. અને થર્મોસેટિંગ પોલિમરને જ્યારે તમે ઊંચા તાપમાને ગરમ કરો અને તેના બંધારણમાં કોઈ ફેરફાર ન થાય એવા પદાર્થોને થર્મોસેટિંગ પોલિમર કહેવામાં આવે છે. હવે થર્મોપ્લાસ્ટિક કરતાં થર્મોસેટિંગ પોલિમર જે છે કેવા છે તો કે થર્મોપ્લાસ્ટિક જે છે એ નરમ છે તો આ કેવા છે સખત છે, મજબૂત છે. બરાબર. અને વિદ્યુત અવાહક તરીકે એનો ઉપયોગ થાય છે. થર્મોસેટિંગ પોલિમરનો વિદ્યુત અવાહક તરીકે તેનો ઉપયોગ થાય છે. બરાબર. તો આ જે ક્લાસિફિકેશન જે છે ઇલાસ્ટોમર, રેસાઓ, થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ એ અણુ વચ્ચે રહેલા આકર્ષણ બળને આધારે વર્ગીકરણ છે કે અણુ અને અણુ વચ્ચે કેવું આ આકર્ષણ બળ છે એના આધારે વર્ગીકરણ. તો એના પછી આપણે બંધારણના આધારે વર્ગીકરણ જોઈએ તો બંધારણના આધારે રેખીય પોલિમર, શાખીય પોલિમર અને મિશ્ર બંધિત પોલિમર. તો એની આપણે વાત કરીએ તો બંધારણના આધારે વર્ગીકરણ.
આ વર્ગીકરણ ખાસ આઈએમપી છે, યાદ રાખજો, કેમ કે આ યુનિટનો મોસ્ટલી પાર્ટ જ તમારું ક્લાસિફિકેશન છે. ઓકે, અને આ ક્લાસિફિકેશનમાંથી તમને વારંવાર ડેફિનેશન બધી જે છે એ પૂછાતી હોય છે, એટલા માટે થઈને આ ક્લાસિફિકેશન ખાસ કરી લેજો. આ બંધારણના આધારે વર્ગીકરણ જે છે હું અહીંયા લખું છું. બંધારણના આધારે રેખીય પોલિમર, તો તમને નામ ઉપરથી ખબર પડે કેવા હોય, રેખીય હોય. પછી શાખીય પોલિમર, તો કે એની અંદર શાખા આવેલી હોય તો પોલિમરને શાખીય પોલિમર કહેવાય. અને મિશ્રબંધિત પોલિમર, તો કે એની અંદર મિશ્રબંધિત એટલે કે અંદર બંધ આવેલા હોય તો એને મિશ્રબંધિત પોલિમર કહેવામાં આવે છે. તો આપણે ત્રણેયની ડેફિનેશન જોઈએ કે કોને રેખીય કહેવાય, કોને શાખીય કહેવાય અને કોને મિશ્રબંધિત પોલિમર કહેવાય. ખાસ ડેફિનેશન યાદ રાખજો, કેમ કે હું આગળ જે જતું રહ્યું છે એને ફરીવાર રિવાઇઝ કરવાની નથી. મોસ્ટલી હું શું કરતી હોય કે તમને ફરી વખત રિવિઝન આપતી હોય છું, બરાબર. આ જે છે લેક્ચર એવું લાગે તો તમે વારંવાર રિવિઝન કરી અને કરી લેજો. ઓકે, એટલે આ જે છે મિશ્રબંધિત પોલિમર, શાખીય પોલિમર અને રેખીય પોલિમર. આગળની ડેફિનેશન જો હું રિવિઝન કરવા બેસીશ તો તમારે બીજો એક આખો લેક્ચર જતો રહે, એટલા માટે થઈને આ બીજી ડેફિનેશન આપણે આગળ જે જોઈ ગયા એ આપણે આગળની ડેફિનેશનને ફરી વખત રિવિઝન કરશું નહીં. એટલે મેં તમને પહેલાં કીધું કે નોટ અને પેન લઈને નોટ કરતા જજો ડેફિનેશન, એવું લાગે ત્યાં શોર્ટમાં ડેફિનેશન લખી નાખજો, બરાબર. તો બંધારણના આધારે આપણે વર્ગીકરણ જોઈએ તો રેખીય પોલિમર કોને કહેવાય, તો કે મોનોમર ઘટકો જો એક લાંબી શૃંખલામાં, તમને ખ્યાલ છે લાંબી શૃંખલા એટલે રેખીય, એક શૃંખલામાં એક જ શૃંખલાની અંદર ગોઠવાયેલા હોય તો એને રેખીય પોલિમર કહેવામાં આવે છે. અને રેખીય પોલિમર પદાર્થો જે છે એ થર્મોપ્લાસ્ટિક પોલિમર છે, ખાસ યાદ રાખજો. થર્મોપ્લાસ્ટિક પોલિમર જે છે એ રેખીય પોલિમર છે, બરાબર. તો એની અંદર ઉદાહરણ તમે જુઓ તો નાયલોન, ટેરેલિન, આ બધા જે છે એ રેખીય પોલિમરના ઉદાહરણ છે. હવે કુદરતી રીતે જે મળી આવતા રેસાઓ જે છે, રૂ, રેશમ, ઊન, આ બધા કેવા છે તો કે રેખીય પોલિમર. એની અંદર મોનોમર, આપણે માનો કે એ કોઈ છે એ આપણે એને એ મોનોમર અણુ ગણીએ તો એની અંદર આવી રીતે મોનોમર અણુ જે છે આવી રીતે એક જ રેખાની અંદર ગોઠવાયેલા હશે, એક રેખીય હશે, બરાબર. તો એક રેખીય મોનોમર અણુ. અને શાખીય પોલિમર કોને કહેવાય, તો શાખીય પોલિમરની અંદર આ એક રેખાની અંદર જોડાયેલા છે, એની અંદર અંદરો પાછી કેવી તો કે શાખા આવેલી હોય તો એને શાખીય પોલિમર કહેવામાં આવે છે, બરાબર. એની અંદર કેવી તો કે શાખા આવેલી હોય. જો મોનોમર ઘટકોમાં બનેલી લાંબી શૃંખલા જે છે આ શૃંખલામાં કોઈ પણ શાખા આવેલી હોય તો એને શાખીય પોલિમર કહેવામાં આવે છે. અને તેના ગુણધર્મો તમે જોવા બેસો તો થોડા ઘણા અંશે રેખીય પોલિમર જેવા હોય, બરાબર. એના ગુણધર્મ કેવા હોય, રેખીય પોલિમરને મળતા આવતા હોય તો એને શાખીય પોલિમર કહેવામાં આવે છે. અને શાખીય પોલિમર જે છે એ થર્મોસેટિંગ પોલિમર જેવા છે. રેખીય છે થર્મોપ્લાસ્ટિક જેવા અને શાખીય જે છે થર્મોસેટિંગ પોલિમર જેવા ગુણધર્મ ધરાવે છે. દાખલા તરીકે પોલિવિનાઇલ ક્લોરાઇડ, પોલિસ્ટાયરીન, આ બધા જે છે એ કોના તો કે શાખીય. મેં આની અંદર રેખીય પહેલાં બતાવ્યા અને પછી શાખીય બતાવ્યા, એટલે તમને બંને ખ્યાલ આવી ગયો, રેખીય અને શાખીય. એના પછી આપણે મિશ્રબંધિત પોલિમર જોઈએ તો આ જે શાખા છે એની અંદર જે આવી રીતે બોન્ડ બનેલા હોય એટલે એને મિશ્રબંધિત પોલિમર કહેવામાં આવે છે, બરાબર. આને મિશ્રબંધિત પોલિમર કહેવાય. એની ડેફિનેશન જોઈએ, જો મોનોમર ઘટકો જે છે એ ઘટકોમાંથી બનેલી એક રેખીય લાંબી શૃંખલા એકબીજા સાથે અમુક અંશે મિશ્રબંધિત થયેલી હોય, એટલે કે અંદર એકબીજા સાથે જોડાયેલી હોય તો તેને મિશ્રબંધિત પોલિમર કહેવામાં આવે છે. રેખીય અથવા તો શાખીય પોલિમરની સરખામણી મિશ્રબંધિત પોલિમર સાથે તમે કરો તો એને ઊંચા તાપમાને ગરમ કરો આ મિશ્રબંધિત પોલિમરને તો પણ એ નરમ બનતા નથી, એટલે કે કેવા છે, સખત છે, એમાં કોઈ પણ ઘસારાનો પ્રતિકાર થતો નથી. એટલે કે મિશ્રબંધિત પોલિમર થર્મોસેટિંગ પોલિમર છે, પરંતુ થર્મોસેટિંગ કરતાં પણ એમાં સખતાઈ બરાબર વધારે છે. એટલે તમે એને ઊંચા તાપમાને આને ગરમ કરશો તો પણ એ નરમ બનશે નહીં. બેકેલાઇટ અને મેલેમાઇન જે છે એ મિશ્રબંધિત પોલિમરનું ઉદાહરણ છે, બરાબર. ફરી વખત કહું કે થર્મોપ્લાસ્ટિક એટલે કે રેખીય, થર્મોસેટિંગ એટલે કે શાખીય અને મિશ્રબંધિત. પરંતુ થર્મોસેટિંગ કરતાં પણ જો ઊંચી સખતાઈ ધરાવતા હોય તો એને મિશ્રબંધિત પોલિમર કહેવામાં આવે છે. તો આ હતું બંધારણના આધારે વર્ગીકરણ રેખીય, શાખીય અને મિશ્રબંધિત પોલિમર. આને આપણે
બંધારણના આધારે જોયું. હવે એના પછી તમને એક કહું તો આવર્તનીય એકમના આધારે વર્ગીકરણ. એની અંદર આવર્તનીય એકમ કયો છે, એટલે કે ફંક્શનલ ગ્રુપ તરીકે આવર્તનીય એકમ હોય તો એના આધારે વર્ગીકરણ, એટલે કે આવર્તનીય એકમના આધારે વર્ગીકરણ. બરાબર. એટલે ટોટલ કેટલું ટાઈપનું? 1 2 3 4 ને 5મી ટાઈપ આપણે જોઈએ છીએ. હવે આવર્તનીય એકમ જે છે એના આધારે તમે વર્ગીકરણ જુઓ તો આવર્તનીય એકમના આધારે પોલિમર પદાર્થો જે છે એ પોલિમર પદાર્થ બનાવવા માટે મોનોમર પદાર્થ જે છે એ કયા એકમનું પુનરાવર્તન થયેલું છે, એટલે કે આ આવર્તનીય એકમ આપણે જોયો તો આ આવર્તનીય એકમ, એ આવર્તનીય એકમ જે છે એ કયો છે એના આધારે વર્ગીકરણ. તો પોલિમર પદાર્થો જ્યારે તમે બનાવો તો એમાં મોનોમર પદાર્થ જે છે એ આવર્તનીય એકમ જે છે એ કયો પુનરાવર્તિત થાય છે એના આધારે એનું વર્ગીકરણ તમે જુઓ તો આવર્તનીય એકમમાં જો એમાઇડ ફંક્શનલ ગ્રુપ હોય તો એના આધારે એને પોલી એમાઇડ કહેવામાં આવે, અથવા તો એસ્ટર સમૂહનું આવર્તનીય એકમ તરીકે એસ્ટર હોય, અહીંયા લખું છું બરાબર, CONH2, એટલે કે આવર્તનીય એકમ એમાઇડ હોય તો એને પોલી એમાઇડ કહેવામાં આવે. આવર્તનીય એકમ તરીકે એસ્ટર હોય તો એને પોલીએસ્ટર કહેવામાં આવે. એવી જ રીતે આવર્તનીય એકમ તરીકે ઇથિન હોય એટલે કે C+C હોય તો એને પોલિથીન કહેવામાં આવે. બરાબર. તો આવર્તનીય એકમના આધારે એનું વર્ગીકરણ જે છે એ આવી રીતે થાય છે. તો આ નાયલોન, આની અંદર ઉદાહરણ તમે જુઓ આવર્તનીય એકમના આધારે તો નાયલોન જે છે એ નાયલોન પોલીએમાઇડનું ઉદાહરણ છે. બરાબર. નાયલોન જે છે એ શેનું ઉદાહરણ છે? પોલીએમાઇડનું. એવી જ રીતે ટેરેલિન જે છે એ પોલીએસ્ટરનું ઉદાહરણ છે કે જેની અંદર આવર્તનીય એકમ તરીકે એસ્ટર આવેલો છે અને નાયલોન જે છે એની અંદર આવર્તનીય એકમ તરીકે એમાઇડ આવેલો છે, એટલે આને પોલીએમાઇડ અને આને પોલીએસ્ટર. અને ઇથિનની અંદર તમે જુઓ તો ડબલ બોન્ડ આવેલો છે એટલે એને પોલિથીન કહેવામાં આવે છે. એટલે કે આવર્તનીય એકમના આધારે વર્ગીકરણ જે છે એની અંદર આવર્તનીય એકમ કયો છે એના આધારે એનું વર્ગીકરણ થાય છે. તો આ હતો આપણે મેઇન અને મોટો ક્વેશ્ચન કે પોલિમર અને મોનોમર અને પોલિમર એટલે શું, પોલિમરનું વર્ગીકરણ સમજાવો. મોનોમર અને પોલિમર એટલે શું વ્યાખ્યા આપી પોલિમરનું વર્ગીકરણ સમજાવો. બરાબર. આ પોલિમરનું વર્ગીકરણ એની અંદર આપણે મોનોમરની ડેફિનેશન જોઈ, આવર્તનીય એકમ એટલે શું એ જોયું, પોલિમર એટલે શું એ જોયું, અને પોલિમરાઇઝેશન એટલે શું એ આપણે આની અંદર જોયું. અને એનું વર્ગીકરણ જોયું તો એના વર્ગીકરણના આધારે સ્ત્રોતના આધારે વર્ગીકરણ, કુદરતી અને કૃત્રિમ પોલિમરનું વર્ગીકરણ, સંશ્લેષિત અને અર્ધ સંશ્લેષિત, પોલિમરાઇઝેશન પ્રક્રિયાને આધારે હોમોપોલિમર, કોપોલિમર, યોગશીલ અને સંઘનન, આવર્તનીય આણ્વીય બળના આધારે વર્ગીકરણ, ઇલાસ્ટોમર, રેસાઓ, થર્મોપ્લાસ્ટિક, થર્મોસેટિંગ, બંધારણને આધારે વર્ગીકરણ, રેખીય, શાખીય અને મિશ્રબંધિત, અને આવર્તનીય એકમના આધારે વર્ગીકરણ, પોલીએમાઇડ અને પોલીએસ્ટર અને પોલિથીન. બરાબર. તો આ જે છે આખું ક્લાસિફિકેશન તમારે જે છે આ ખાલી ફક્ત ને ફક્ત તમારે નામ બતાવવાના નથી, પરંતુ બધાની મેં જે ડેફિનેશન તમને કીધી એ ડેફિનેશન લખવાની અને એની અંદર રહેલા ઉદાહરણ એને તમારે સમજાવવાના છે. બરાબર. તો આ તમારો એક મોટો ક્વેશ્ચન યુનિટનો IMP ક્વેશ્ચન અહીંયા કમ્પ્લીટ થાય છે કે મોનોમર એટલે શું, પોલિમર એટલે શું અને પોલિમરનું ક્લાસિફિકેશન સમજાવો. અથવા તો તમને આવર્તનીય એકમ એટલે શું એ પણ પૂછી શકે ડેફિનેશન તરીકે 1 માર્કમાં, કે આવર્તનીય એકમ એટલે શું અને પોલિમરાઇઝેશન એટલે શું, એવી રીતે પણ તમને અહીંયા પૂછાઈ શકે. હવે આપણે એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો પોલિમરાઇઝેશન એટલે શું અને પોલિમરાઇઝેશન અંશ સમજાવો. અથવા તો પોલિમર પદાર્થો જે છે એના ઉપર એના ગુણધર્મો જે છે શેના ઉપર આધાર રાખે છે, પોલિમર પદાર્થોની અંદર રહેલા ગુણધર્મો જે છે એ શેના ઉપર આધાર રાખે છે સમજાવો. બરાબર. તો આપણે ફર્સ્ટ પોલિમરાઇઝેશન એટલે શું, તો આપણે ફર્સ્ટ ડેફિનેશન જોઈ મોનોમર, પોલિમર અને પોલિમરાઇઝેશન, આવર્તનીય એકમ, આ 4 ડેફિનેશન આપણે મેઇન જોઈ. તો એની અંદર પોલિમરાઇઝેશન શું હતું તો કે એક અથવા એક કરતાં વધારે પ્રકારના અસંખ્ય સાદા કાર્બનિક અણુઓ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાય. બરાબર. એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાય અને વધારે અણુભાર ધરાવતા સંયોજનો બનાવે તો તે પ્રક્રિયાને પોલિમરાઇઝેશન પ્રક્રિયા કહેવામાં આવે.
આવે છે. અને જે પદાર્થ મળે છે એ પદાર્થને પોલિમર પદાર્થ કહેવામાં આવે છે. એક ઉદાહરણ આપું તમને તો કોઈ પણ એ મોનોમરનો અણુ જે છે એવા ઘણા બધા એ મોનોમરના અણુ રાસાયણિક બંધ, આ કયો બંધ થયો તો કે રાસાયણિક બંધ, એ કોઈ પણ બંધ હોઈ શકે, રાસાયણિક બંધ દ્વારા એકબીજા સાથે જોડાય, બરાબર, અને શું બનાવે તો કે પોલિમર પદાર્થ બનાવે, તો એ પ્રક્રિયાને પોલિમરાઇઝેશન પ્રક્રિયા કહેવામાં આવે છે. ફરી વખત ડેફિનેશન કહું તો એક અથવા એક કરતાં વધારે, આની અંદર આપણે ખાલી એક જ લીધો એ, આવી રીતે તમને અહીંયા બી પદાર્થ પણ તમે લઈ શકો, એટલે એક કરતાં વધારે થઈ ગયા, બરાબર. એક અથવા એક કરતાં વધારે પ્રકારના અસંખ્ય, એટલે આવા ઘણા બધા મોનોમર અણુ, અસંખ્ય એટલે બહુ બધા, બરાબર, અસંખ્ય અણુઓ એકબીજા સાથે પાછા રાસાયણિક બંધથી જોડાય અને ખૂબ જ મોટો અણુભાર, એટલે ખૂબ જ ઊંચો અણુભાર ધરાવતા હોય એવા કાર્બનિક સંયોજન બનાવે, તો એ સંયોજનને પોલિમર પદાર્થ કહેવામાં આવે છે. અને આ પદાર્થ જે બનવાની ઘટના જે છે એ રાસાયણિક પ્રક્રિયાને પોલિમરાઇઝેશન પ્રક્રિયા કહેવામાં આવે છે, બરાબર. તો તમને પોલિમરાઇઝેશન શું છે એ સમજાણું. અને પોલિમર પદાર્થો જે છે એના ગુણધર્મ શેના ઉપર આધાર રાખે છે એ જોઈએ, અને એના પછી પોલિમરાઇઝેશન અંશ શું છે એ તમને સમજાવું. તો પોલિમર પદાર્થોના ગુણધર્મો જે છે એમાં જોડાયેલા અણુઓ ઉપર આધાર રાખે છે, બરાબર, અણુઓ ઉપર આધાર રાખે છે. અને સરેરાશ અણુભાર એનો કેટલો છે એ સરેરાશ અણુભાર ઉપર ખાસ આધાર રાખે છે કે આ પોલિમર અણુ, વિરાટ અણુ, જે મોનોમરના ઘણા બધા અણુ જોડાય અને જે વિરાટ પોલિમર અણુ બનાવે છે, વિરાટ અણુ એટલે કે પોલિમર અણુ, બરાબર, વિરાટ અણુ જે બનાવે છે એ વિરાટ અણુ બને છે, તો એનો અણુભાર જે છે એ શેના ઉપર રહેલો હશે તો કે આ બધા પદાર્થો જે જોડાયેલા છે એના ઉપર મોનોમર અણુ જે જોડાયેલા છે એના અણુભાર ઉપર આધાર રાખે છે. એટલે કે પોલિમર પદાર્થોના ગુણધર્મો તેમાં રહેલા મોનોમર અણુઓના બંધારણ અને એના સરેરાશ અણુભાર ઉપર આધાર રાખે છે, અથવા સરેરાશ અણુઓની સંખ્યા ઉપર આધાર રાખે. માનો કે આવા 500 અણુ મોનોમરના જોડાય, પોલિમરાઇઝેશન પ્રક્રિયાને આધારે જોડાય અને પોલિમર બનાવે, તો એનો અણુભાર કેવો થાય તો કે આ બધા જે અણુઓ જોડાયેલા છે એ બધાના અણુભાર બરાબર થાય, એટલે સરેરાશ અણુભાર બરાબર થાય. એટલે માનો કે અહીંયા તમને હું એક ઉદાહરણ આપું તો એક સફરજનની પેટી છે, આપણે એમ કહીએ કે સફરજનની પેટીનું વજન કેટલું છે, બરાબર, તો આપણે એમ કહી શકીએ ને કે અંદર રહેલા સફરજનના વજન બરાબર સફરજનની પેટીનું વજન, આપણે એવું કહીએ, બરાબર. તો એની અંદર માનો કે ઘણા બધા સફરજન, એક સફરજન 100 ગ્રામનું હશે, એક 150 ગ્રામનું હશે, એક 200 ગ્રામનું હશે, એક હશે પાછું 250 ગ્રામનું હશે, બીજું 100 ગ્રામનું હશે, એક 50 ગ્રામનું હોય, 200 ગ્રામનું હોય, તો આખી પેટીનું વજન કેટલું થશે તો કે બધા જ સફરજનના વજન બરાબર એનું થશે. તો સફરજનની સરેરાશ વજન બરાબર સફરજનની પેટીનું વજન, એવું આપણે કહી શકીએ ને. તો આ પોલિમર અણુ જે છે એનું વજન કેટલું થાય, એનો અણુભાર કેટલો થાય તો કે એની અંદર જોડાયેલા મોનોમર અણુના અણુભાર બરાબર એના સરેરાશ અણુભાર બરાબર તો કે પોલિમર અણુનો અણુભાર થાય. સમજાઈ ગયું તમને? તો કે મોનોમર અણુના અણુ જે છે એનો અણુભાર કેટલો છે એના ઉપર પોલિમર અણુનો અણુભાર રહેલો છે. તો જો પોલિમર પદાર્થો ભારે અણુભારવાળા હોય તો અણુઓની સંખ્યા કેવી હોય તો કે વધારે હોય. જેમ અણુભાર વધારે થશે એમ એનું ગલનબિંદુ વધશે, એની ઘનતા વધશે અને એની સખતાઈ જે છે એમાં શું થશે તો કે વધારે થશે. જો ઓછા અણુભારવાળા હશે તો ઓછા અણુભારવાળા અણુઓની સંખ્યા વધારે હોય તો તેના ગલનબિંદુ, સખતાઈ અને ઘનતાના પ્રમાણમાં કેવો થશે? ઘટાડો, ઓછા અણુભારવાળા હશે, બરાબર. એટલે કે માનો કે આપણે પેટીની વાત કરીએ તો સફરજનની પેટીની અંદર રહેલા સફરજન બધા જો 100 ગ્રામના હોય, બરાબર, તો બધા 100 ગ્રામના હોય તો એને વજનમાં કેવો થાય તો કે ઘટાડો થાય. 100 ગ્રામની બધી સફરજન હોય તો એની પેટીની અંદર વજનમાં કેવો થાય? ઘટાડો. એની કમ્પેરમાં તમે 250 ગ્રામના બધા સફરજન હોય તો એની પેટીની અંદર વજનમાં કેવો થશે તો કે વધારો થશે, બરાબર. એટલે જો વજનમાં વધારો થાય તો એનું ગલનબિંદુ, ઘનતા એટલે કે અણુભારની સંખ્યામાં વધારો થાય તો એના ગલનબિંદુ, ઘનતા અને સખતાઈમાં શું થશે? વધારો થશે. એવી જ રીતે જો એના અણુઓની સંખ્યા એટલે કે એની અણુભારની સંખ્યામાં ઘટાડો થાય તો એના ગલનબિંદુ, સખતાઈ અને
ઘનતામાં શું થશે? ઘટાડો થશે. એટલે કે દરેક પોલિમર શૃંખલામાં મોનોમર અણુના આધારે તેના ચોક્કસ ભાગનું વારંવાર પુનરાવર્તન થતું હોય એવો પુનરાવર્તિત ભાગ જે છે એને આવર્તનીય એકમ કહેવામાં આવે છે. અને આવર્તનીય એકમની સંખ્યાને પોલિમરાઇઝેશન અંશ કહેવામાં આવે છે. પોલિમરાઇઝેશન અંશ એટલે શું? તો કે આવર્તનીય એકમની સંખ્યા. તો મેં તમને આ કીધું, ઉદાહરણ આપ્યું કે સફરજનની પેટી. તો એક સફરજનની પેટી જે છે એની અંદર સફરજનની સંખ્યા કેટલી? તો માનો કે સફરજનની સંખ્યા 40. તો આ 40 સંખ્યા જે છે એને પોલિમરાઇઝેશન અંશ કહેવામાં આવે છે. પોલિમરાઇઝેશન અંશ કોને? તો કે સફરજનની સંખ્યાને. તો એવી જ રીતે પોલિમરનો કોઈ અણુ છે એની અંદર આવર્તનીય એકમની સંખ્યા કેટલી? તો માનો કે 50. મોનોમરના અણુની સંખ્યા 50, આવર્તનીય એકમની સંખ્યા 50. તો પોલિમરાઇઝેશન અંશ કેટલો થશે? 50. બરાબર. ફરી વખત સમજાવું પોલિમરાઇઝેશન અંશ. તો કે દરેક પોલિમર શૃંખલામાં મોનોમરના અણુના આધારે તેના ચોક્કસ ભાગનું શું થાય છે? પુનરાવર્તન થાય છે. આ પુનરાવર્તિત થતા ભાગને આપણે આવર્તનીય એકમ કીધો. ઉદાહરણ તરીકે મેં તમને પોલિથીન કીધું હતું. તો પોલિથીનની અંદર ઇથિનના અણુ જે છે એનું શું થાય છે? પુનરાવર્તન થાય છે. એટલે આપણે ઇથિન જે કમ્પાઉન્ડ છે એને શું કહીએ છીએ? તો કે ઇથિન કમ્પાઉન્ડને આપણે આવર્તનીય એકમ કહીએ છીએ. તો આવર્તનીય એકમની સંખ્યાને પોલિમરાઇઝેશન અંશ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે મેં તમને સફરજનની પેટી કીધી કે સફરજનની પેટીની અંદર સફરજનની સંખ્યા કેટલી? તો કે 40. તો એ 40 સંખ્યા જે છે એને પોલિમરાઇઝેશન અંશ કહેવામાં આવે છે. બરાબર. અને એ પોલિમરાઇઝેશન અંશ જે છે એને સ્મોલ n દ્વારા દર્શાવવામાં આવે છે. તો અહીંયા આપણે સફરજનની પેટીની અંદર પોલિમરાઇઝેશન અંશ n બરાબર કેટલા થશે? તો કે 40. કેમ કે સફરજનની પેટીની અંદર કેટલા સફરજન છે? 40 છે. એવી જ રીતે તમે આ પોલિમર અણુની વાત કરો તો એમાં મોનોમરની સંખ્યા કેટલી છે? તો કે 50. તો n = કેટલા થશે? તો કે 50. એટલે કે મોનોમરના અણુની સંખ્યા કેટલી થશે? 50. એટલે કે પોલિમરાઇઝેશન અંશની સંખ્યા કેટલી થશે? તો કે 50. બરાબર. સમજાઈ ગયું? તો આ પોલિમરાઇઝેશન અંશના આધારે પણ એનું ક્લાસિફિકેશન પોલિમરનું થાય છે. તો એનું ક્લાસિફિકેશન જે છે એ તો કે આ જે પોલિમરાઇઝેશન અંશ એનની સંખ્યા જે છે એના આધારે, તો એ માનો કે એનની કિંમત એટલે કે પોલિમરાઇઝેશન અંશ જે છે એ એકમની સંખ્યા 25 હોય તો એવા પોલિમરને ઓલિગોમર કહેવામાં આવે છે. ઓલિગોમર. ફરી વખત તમને ડેફિનેશન કહું કે જો પોલિમરાઇઝેશન અંશનું મૂલ્ય 25 એકમ કરતાં ઓછું હોય, 25 એકમ કરતાં ઓછું, બરાબર, એટલે કે 1 થી 24ની અંદર એનની સંખ્યા હોય, એટલે કે મોનોમર અણુ એકબીજા સાથે જોડાય અને કેટલા? તો કે 24 અણુ એકબીજા સાથે જોડાય તો એને ઓલિગોમર કહેવામાં આવે છે. એવી જ રીતે સફરજનની પેટીમાં જો 24 સફરજન હોય તો એને ઓલિગોમર કહેવામાં આવે છે. આ તો આપણને જસ્ટ ઉદાહરણ હું તમને સમજવા માટે સફરજનની પેટીનું કહું છું. સેમ તમારે અહીંયા સમજવાનું છે કે સફરજનની પેટીમાં 24 સફરજન હોય તો એને ઓલિગોમર કહેવામાં આવે છે. એવી જ રીતે પોલિમરની અંદર મોનોમર અણુની સંખ્યા 25 કરતાં ઓછી, બરાબર, 25 કરતાં ઓછી હોય તો એને ઓલિગોમર કહેવામાં આવે છે. અને ઓલિગોમરનું તમને ઉદાહરણ આપું તો એડહેસિવ, એટલે કે પ્લાસ્ટિક પેઇન્ટમાં જે વપરાતું પ્રવાહી જે છે એ કેવું છે? તો કે એ ઓલિગોમરનું ઉદાહરણ છે. અને એની અંદર પોલિમરાઇઝેશનનું મૂલ્ય જે છે, અંશનું મૂલ્ય 25 એકમ કરતાં ઓછું છે. બરાબર. એટલે એને શું કીધું? તો કે એડહેસિવ જે છે ઓલિગોમર છે. અને n = 25 કરતાં વધારે, આ 25 કરતાં ઓછું તો એને ઓલિગોમર કહેવાય. અને 25 કરતાં વધારે હોય તો એનું બીજું નામ ભારે પોલિમર. બરાબર. એટલે કે ઓલિગોમર અને ભારે પોલિમર. તો તમને પોલિમરાઇઝેશન શું છે, પોલિમરાઇઝેશન અંશ શું છે અને પોલિમરાઇઝેશન અંશના આધારે ક્લાસિફિકેશન તમને કહે તો ઓલિગોમર અને ભારે પોલિમર. કે 25 એકમ કરતાં ઓછું હોય તો એને ઓલિગોમર કહેવાય અને 25 એકમ કરતાં વધારે હોય તો એને ભારે પોલિમર કહેવામાં આવે છે. અથવા તો તમે ઓલિગોમર અથવા તો ભારે પોલિમર ન કહો તો તમે એને લો ડેન્સિટી પોલિમર અને હાઈ ડેન્સિટી પોલિમર પણ તમે કહી શકો. લો ડેન્સિટી પોલિમર LDP, હાઈ ડેન્સિટી પોલિમર HDP.
પી. નોટ કરી લેજો, નો યાદ રહી તો. LDP અને HDP તમને એનું ફૂલ ફોર્મ પૂછાય ક્યારેક 1 માર્કમાં કે લો ડેન્સિટી પોલિમર અને હાઈ ડેન્સિટી પોલિમર એટલે શું, તો એ બંનેની ડેફિનેશન કહું તો જો પોલિમરાઇઝેશન અંશ જે છે એનું મૂલ્ય ઓછું હોય, પોલિમરાઇઝેશન એવા પોલિમર પદાર્થ કે જેની અંદર પોલિમરાઇઝેશન અંશનું મૂલ્ય ઓછું હોય તો એને લો ડેન્સિટી પોલિમર કહેવામાં આવે, અને પોલિમરાઇઝેશન અંશનું મૂલ્ય વધારે હોય તો એને હાઈ ડેન્સિટી પોલિમરાઇઝેશન કહેવામાં આવે છે. અને હાઈ ડેન્સિટી પોલિમરાઇઝેશન જે છે એ સખત, ટકાઉ સાધનોની બનાવટમાં વપરાતા હોય છે. અને લો ડેન્સિટી પોલિમર પદાર્થો જે છે એ લો ડેન્સિટી પોલિમર અમુક પદાર્થો એવા હોય કે જેની સખતાઈની જરૂર ન હોય, બરાબર, ટકાઉ સંયોજનો ન હોય, એની બનાવટમાં લો ડેન્સિટી પોલિમર જે છે એ વપરાતા હોય છે. પોલિએસ્ટર, પોલિએમાઇડ એ બધા જે છે એ કેવા છે તો કે હાઈ ડેન્સિટી પોલિમરના ઉદાહરણ છે કે જેની અંદર શું આવેલું છે તો કે પાણીના અણુઓ સાથે હાઇડ્રોજન બંધ બનાવી શકતા નથી. એટલે કે લો ડેન્સિટી પોલિએમાઇડ અને પોલિએસ્ટર જે છે એ લો ડેન્સિટી પોલિમરનું ઉદાહરણ છે, અને એ પાણીનું અણુ રિમૂવ કરે છે ત્યારે પાણીના અણુ સાથે હાઇડ્રોજન બંધ બનાવી શકતા નથી. એટલે એ જે છે એ કાપડ ઉપર સહેલાઈથી સુકાઈ જાય છે. એટલે લો ડેન્સિટી પોલિમર એવા છે કે કાપડ ઉપર એને રંગ કરવા માટે ને એવા બધા માટે એ વપરાતા હોય છે, લો ડેન્સિટી પોલિમર. જ્યારે હાઈ ડેન્સિટી પોલિમર જે છે એ સખત અને ટકાઉ સાધનોની બનાવટમાં કોનો ઉપયોગ થાય તો કે લો ડેન્સિટી પોલિમરનો ઉપયોગ થતો હોય છે, બરાબર. પોલિમર પદાર્થો બનાવવામાં આવે છે ત્યારે એકબીજા કેટલા પદાર્થો ઉમેરવામાં આવે છે તેને ફિલર, એક ડેફિનેશન છે કે ફિલર એટલે શું તમને 1 માર્કમાં પૂછાય. તો ફિલરની ડેફિનેશન આપણે જોઈએ તો આ લો ડેન્સિટી પોલિમર અને હાઈ ડેન્સિટી પોલિમર તમને સમજાણું કે પોલિમરાઇઝેશન અંશની સંખ્યા ઓછી હોય તો લો ડેન્સિટી, અને પોલિમરાઇઝેશન અંશનું મૂલ્ય વધારે હોય તો હાઈ ડેન્સિટી પોલિમર. હવે આપણે બીજી 2 ડેફિનેશન જોવાની છે, ફિલર અને પ્લાસ્ટિસાઇઝર. તો આ ફિલર અને પ્લાસ્ટિસાઇઝર શું છે તમને કદાચ 1 માર્કમાં ડેફિનેશન પૂછી શકે કે ફિલર શું છે અને પ્લાસ્ટિસાઇઝર શું છે. તો જ્યારે પોલિમર પદાર્થો બનાવવામાં આવે ત્યારે અમુક ગુણધર્મો અંદર દાખલ કરવા માટે અમુક કાર્બનિક પદાર્થો અંદર ઉમેરવામાં આવે છે. તો એવા કાર્બનિક પદાર્થોને ફિલર અને પ્લાસ્ટિસાઇઝર. તો ફિલર શા માટે ઉમેરવામાં આવે, પ્લાસ્ટિસાઇઝર શા માટે ઉમેરવામાં આવે તો કે જ્યારે પોલિમર પદાર્થો બનાવવામાં આવે છે, બરાબર, તો પોલિમર પદાર્થો બનાવવામાં આવે ત્યારે એની અંદર કેટલાક એવા પદાર્થો ઉમેરવામાં આવે છે કે જે પદાર્થો શું કરશે તો કે અંદર કાર્બનિક માનો કે ફિલર તરીકે ફિનોલ અને કાર્બન બ્લેક પદાર્થો ઉમેરવામાં આવે છે. કોણ તો કે ફિનોલ અને કાર્બન બ્લેક. આ બંને પદાર્થો જે છે એ ફિલર તરીકે ઉપયોગી છે. હવે ફિલર પદાર્થ શા માટે ઉમેરવામાં આવે છે આપણે એની વાત કરીએ તો કે જ્યારે અમુક એવા પોલિમર પદાર્થો જે છે એની અંદર તમે ફિલર પદાર્થ ઉમેરો એટલે એ શું કરશે તો કે પારજાંબલી પ્રકાશનું શોષણ કરતા નથી અને સૂર્યપ્રકાશની એના ઉપર પોલિમર ઉપર અસર થવા દેતા નથી. કોણ તો કે જો જ્યારે તમે પોલિમર પદાર્થો બનાવો છો ત્યારે ફિલર એટલે કે ફિનોલ અને કાર્બન બ્લેક ઉમેરો તો એના ઉપર સૂર્યપ્રકાશ, એ પોલિમર જે બનશે એના ઉપર સૂર્યપ્રકાશની અસર થશે નહીં. ક્યારેક શું થતું હોય કે સૂર્યપ્રકાશના લીધે અથવા તો પારજાંબલી પ્રકાશના લીધે તમારો પોલિમર પદાર્થ જે છે એનું વિઘટન થઈ જતું હોય અથવા તો એ પોતાની મૂળ સ્થિતિમાં જળવાઈ રહેતો ના હોય, એટલા માટે થઈ અને ફિલર પદાર્થ ઉમેરવામાં આવે છે. અને આ ફિલર પદાર્થ જે છે એનો ઉપયોગ જે છે ફિનોલ અને કાર્બન બ્લેકનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ પોલિમર પદાર્થ બનાવવા માટે. એટલે કે જ્યારે પોલિમર પદાર્થ બનાવવામાં આવે છે ત્યારે અમુક એવા કાર્બનિક પદાર્થ ઉમેરવામાં આવે છે કે જેના ઉપર પોલિમર પદાર્થ ઉપર પારજાંબલી પ્રકાશ અથવા તો સૂર્યપ્રકાશની અસર થતી નથી. તો એવા કાર્બનિક સંયોજનને ફિલર કહેવામાં આવે છે અને ફિલર તરીકે ફિનોલ અને કાર્બન બ્લેક પદાર્થનો ઉપયોગ થાય છે, બરાબર. તો ફિલરની ડેફિનેશન તમને સમજાઈ ગઈ. હવે આપણે પ્લાસ્ટિસાઇઝર જોઈએ. તો પ્લાસ્ટિસાઇઝર શું છે તો કે ક્યારેક તમારે પોલિમર પદાર્થની અંદર નરમાઈનો ગુણધર્મ જોઈએ છે, એટલે કે પદાર્થ કેવો જોઈએ છે, નરમ જોઈએ છે. તો એની અંદર તમારે પ્લાસ્ટિસાઇઝર કમ્પાઉન્ડ જે છે એ પદાર્થને ઉમેરી દો તો એ પદાર્થના લીધે એની અંદર એવો એક ગુણધર્મ આવે છે કે એ પદાર્થ કેવો બને છે તો કે નરમ બને છે.
ફિલરના લીધે શું થાય છે તો કે સૂર્યપ્રકાશ અથવા તો પારજાંબલી પ્રકાશની અસર થતી નથી. અને આ પ્લાસ્ટિસાઇઝર જે છે, પ્લાસ્ટિસાઇઝર તરીકે તમારે શેનો ઉપયોગ થાય છે તો કે ટ્રાઇક્રેસાઇલ ફોસ્ફેટ અથવા તો ઓલિક એસિડ જે છે, આ બંને પ્લાસ્ટિસાઇઝર તરીકેનો ઉપયોગ થતો હોય છે. પ્લાસ્ટિસાઇઝર તરીકે કોનો ઉપયોગ થાય? ટ્રાઇક્રેસાઇલ ફોસ્ફેટ અને ઓલિક એસિડ જે છે એને તમે ઉમેરો એટલે પોલિમર પદાર્થ નરમ બનશે, એટલે કે નરમાઈનો ગુણધર્મ દાખલ કરવા માટે પ્લાસ્ટિસાઇઝર કમ્પાઉન્ડ ઉમેરવામાં આવે છે અને આનો ઉપયોગ થાય છે. ક્યારેક તમને 1 અને 2 માર્કની અંદર પૂછી નાખે કે ફિલર અને પ્લાસ્ટિસાઇઝર એટલે શું, સમજાવો, તો તમારે આ સમજાવવાનું રહે. બરાબર. તો આ ક્વેશ્ચન આપણે જોયો પોલિમરાઇઝેશન શું અને પોલિમરાઇઝેશન અંશ એટલે શું, અને એના આધારે લો ડેન્સિટી પોલિમર, હાઈ ડેન્સિટી પોલિમર, ઓલિગોમર અને ભારે પોલિમર, અને ફિલર અને પ્લાસ્ટિસાઇઝર, એટલું આ ક્વેશ્ચનની અંદર આપણે જોયું. પહેલાં તમારે ડેફિનેશન એની બતાવવાની, પોલિમરાઇઝેશનની, પોલિમરાઇઝેશન અંશની ડેફિનેશન, આવર્તનીય એકમની ડેફિનેશન, અને એના આધારે તમારે આટલું જે છે સમજાવવાનું રહે. તો આ જે છે એ આપણે પોલિમરાઇઝેશનનો ક્વેશ્ચન અહીંયા કમ્પ્લીટ કરી દીધો. બરાબર. તો પોલિમરાઇઝેશન એટલે શું અને પોલિમરાઇઝેશન અંશ એટલે શું એ આપણે ક્વેશ્ચન જોયો. એના પહેલાંનો ક્વેશ્ચન આપણે જોયો કે મોનોમર એટલે શું, પોલિમર એટલે શું, આવર્તનીય એકમ એટલે શું, અને પોલિમરનું વર્ગીકરણ. બરાબર. આ 2 ક્વેશ્ચન આપણે અહીંયા કમ્પ્લીટ કરી નાખ્યા. હવે નેક્સ્ટ જે પોર્શન આ યુનિટનો બાકી છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈ લઈશું. ઓકે, થેન્ક યુ.